ગુજરાતના વિકાસ મોડેલના ભલે બણગા ફૂંકાતા હોય, અમદાવાદ સ્માર્ટ સિટી હોવાના ભલે દાવા થતા હોય, પણ વાસ્તવિકતા એ છે કે સ્માર્ટ સિટી અમદાવાદની સરકારી શાળાના બાળકોને શુદ્ધ પીવાનું પાણી પણ નસીબ થતું નથી। તમને સાંભળીને આશ્ચર્ય ચોક્કસથી થશે, પણ દ્રશ્યો તમારી સામે અમે બતાવી રહ્યા છીએ। જુઓ, આ છે ઓઢવના કરસનનગર ગુજરાતી શાળા નંબર 1 અને 2 તથા હિન્દી શાળા નંબર 1। અહીં વોટર પ્યુરિફાયર એટલે કે આરઓ સિસ્ટમ તો મૂકી દેવાય છે, પણ આરઓ માત્ર શોભાના ગાંઠિયા જ છે। અહીં સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી શાળામાં આરઓ સિસ્ટમ તો લટકાવી દેવાય, પણ હજુ સુધી કનેક્શન અપાયું નથી, જેના કારણે હાલ તો બાળકો પાણીની ટાંકીનું જ ગંદુ પાણી પીવા મજબૂર છે। આ શાળામાં 200-500 નહીં, પણ ત્રણેય શાળામાં થઈને કુલ 2000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। હાલમાં ચોમાસાનો માહોલ છે, પાણીજન્ય રોગચાળાનો ખતરો છે, ત્યારે મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના બાળકોને શુદ્ધ પાણી નસીબ થતું નથી। હવે જ્યારે સ્માર્ટ સિટીની સરકારી સ્કૂલ્સમાં આઝાદીના આટલા વર્ષો બાદ પ્રશાસન પીવાનું પાણી શુદ્ધ આપી ના શકતું હોય, તો ગ્રામ્ય વિસ્તારમાં ક્યારે નસીબ થાય તો વિચારવું પણ મુશ્કેલ છે। સ્માર્ટ સિટી અમદાવાદ શહેરની કેટલીક મ્યુનિસિપલ શાળાઓ છે કે જે હજુ સુધી સ્માર્ટ નથી થઈ। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં, કે જ્યાં આગળ કરસનનગર શાળા આવેલી છે, અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ બાળકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે જ્યાં પીવાના પાણીની જગ્યા છે ત્યાં ગંદકી જોવા મળી રહી છે। અને આપ જોઈ રહ્યા છો, કારણ કે આ શાળામાં 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ અહીંયા આગળ ભણવા માટે આવે છે, પરંતુ જ્યાં પીવાનું પાણી જ્યાં આગળ મળે છે ત્યાં આગળ જે ગંદકીનો જે ઉપદ્રવ છે તે જોવા મળી રહ્યો છે। સાથે જ અહીંયા આગળ જે વોટર પ્યુરિફિકેશન મૂકવા તો આવ્યું છે, પરંતુ આ જે વોટર પ્યુરિફિકેશન છે કે જે શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યું છે, કારણ કે આ કરસનનગર શાળા નંબર 1, 2 અને હિન્દી શાળા આવેલી છે। 2000થી પણ વધુ જે વિદ્યાર્થીઓ છે કે જે અહીંયા આગળ ભણવા માટે આવે છે, પરંતુ તેમને શુદ્ધ પાણી નથી મળતું। અને આપ જોઈ રહ્યા છો, આ વોટર પ્યુરિફાઈ મૂકવા તો આવ્યું છે। 2011 અને 12નું આ વોટર પ્યુરિફિકેશન મૂકવામાં આવ્યું છે, પરંતુ તેનું જોડાણ નથી કરવામાં આવ્યું, એટલે કે જે બાળકો છે કે જે આ ટાંકી છે તેના પાણી પીવા માટે મજબૂર બન્યા છે। અને હજુ પણ અમદાવાદ શહેરની એવી અનેક મ્યુનિસિપલ શાળાઓ છે કે જ્યાં ગંદકી જોવા મળી રહી છે, અને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।